વહેલી સવારના વિદ્યાર્થી દોસ્તો, તમને ગુડ મોર્નિંગ. છેલ્લા વિડીયોની અંદર આપણે શીખી રહ્યા હતા કે એક ઈમેલ લખવો હોય તો કેવી રીતે લખાય. સમય સાથે ટેકનોલોજી નવી આવતા માણસની જરૂરિયાત બદલાની, માણસનો વિકાસ અને વૃદ્ધિ થતા એક સંદેશાઓ મોકલવા અને મેળવવા માટેનો એક બહુ ઝડપી વ્યવહાર એટલે વિદ્યાર્થી દોસ્તો ઈમેલ રાઇટિંગ. બહુ ઝડપીમાં ઝડપી સંદેશાઓ તમે મોકલી શકો એક પળનો એ વિલંબ કર્યા વગર. એ છે ઈમેલ રાઇટિંગ. આખી દુનિયા નાની થઈ ગઈ. આ એક એવું ઝાડું રચાડું કે જેની અંદર આખી દુનિયાની અંદર કોઈ પણ ખૂણે એક પળમાં સંદેશો મોકલી શકાય અને સંદેશો મેળવી શકાય. તો તમારી કક્ષાએ કેવા સંદેશાઓ હોય, એક વિદ્યાર્થી તરીકે કેવા સંદેશાઓ તમારે ઈમેલ દ્વારા પાઠવવા પડે, એમાંનો એક સંદેશો મેં અહીંયા ડ્રાફ્ટ કર્યો છે વિદ્યાર્થી દોસ્તો. તમે અહીંયા જોઈ શકો છો કે એક આખો ઈમેલ અહીંયા લખીને તૈયાર છે અને અહીંયા 1, 2, 3, 4, 5 અને 6 બ્લેન્ક તમે જોઈ શકો છો. 6 બ્લેન્ક છે અને અહીંયા એ 6 બ્લેન્ક માટે થઈને મેં ઓપ્શન આપ્યા છે કે જેની ચર્ચા આપણે આગળના પીરિયડમાં કરી ચૂક્યા છીએ. તો આજે આ આખો ઈમેલના લખાણની વાત આપણે નથી કરતા. 100 શબ્દોમાં ઈમેલ આપણે લખવાનું છે, લખાણની ચર્ચા અત્યારે નથી કરતા. પણ આ ઈમેલની પ્રારંભિક વાતોની જે ચર્ચા કરી છે આપણે, કે સલ્યુટેશન યાની કે સંબોધન, ટુ તો જેને આપણે ઈમેલ મોકલીએ છીએ તેનું ઈમેલ એડ્રેસ, ફ્રોમ તો જે ઈમેલ લખી રહ્યા છે એનું ઈમેલ એડ્રેસ, અને અહીંયા વિદાયવાચક શબ્દો થઈ ગયું વગેરે પછી વિદાય વખતે લખાતા શબ્દો. આ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો આજે આપણે એક ઈમેલની વિગતો અહીંયા જે બ્લેન્ક્સ આપી છે એમાં પૂર્ણ કરી અને આપણે શીખીએ કે એક ઈમેલની અંદર કેવી કેવી વિગતો હોય. સૌથી પહેલા તો આપણે વિદ્યાર્થી દોસ્તો આ ઈમેલ શેના વિશે છે એ બહુ જ ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરવાનો છે. જુઓ અહીંયા આપણે જોઈએ, ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ રોનક શાહ to his class teacher asking for a leave as he is not well. તમે વિચારી શકતા હશો કે આ ઈમેલ શેના વિશેનો છે અને આ ઈમેલ કોણ લખી રહ્યું છે એ પણ તમને દેખાતું હશે. તમને એ પણ દેખાતું હશે કે કોને એણે ઈમેલ પાઠવ્યો છે. જુઓ તો આ ઈમેલ લખવા વાળા વ્યક્તિ છે રોનક શાહ. કોને લખે છે? એના ક્લાસ ટીચરને. શેના માટે? તો રજા માટે થઈને. 3 વિગતો આપણને મળી ગઈ છે. 3 વિગતો આપણી પાસે છે. કોણ ઈમેલ લખે છે, કોને ઈમેલ લખે છે અને કયા કારણસર ઈમેલ લખે છે. વિદ્યાર્થી દોસ્તો, આપણે ઈમેલ કેવી રીતે લખવો જોઈએ એની ચર્ચા આગળના પીરિયડમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે પ્રત્યક્ષ જ ઈમેલ લખવાના છે. આજે આપણે આ લખાણ નથી કર્યું. આજે માત્ર આપણે આ લખાણની જ પ્રેક્ટિસ કરીએ છીએ. પછી આ લખાણની પ્રેક્ટિસ કરશું બીજા ઈમેલમાં. તો ચાલો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણી પાસે આ એક ઈમેલનો વિષય છે અને અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ આપી છે. પહેલા આપણે આખો ઈમેલ વાંચી લઈએ. બરાબર યાદ રાખજો કે જ્યારે તમારે ઈમેલ લખવાનું આવે વિદ્યાર્થી દોસ્તો ત્યારે એને પહેલા વાંચી લેવું, ઊંડાણપૂર્વક વાંચી લેવું. તમારે ઘરેથી વાંચીને લેવાનું છે, કારણ કે ત્યાં આવી રીતે ઈમેલ નથી આપવાના. આખો ઈમેલ તમારે જાતે જ લખવાનો છે. માત્ર વિષય જ ત્યાં હશે. આ આપણે પ્રેક્ટિસ માટે લખ્યું છે. બાકી તો આખો ઈમેલ તમારે જાતે જ લખવાનો છે. આખો ઈમેલ તમારે જાતે જ લખવાનો છે. આવી કોઈ બ્લેન્ક ત્યાં નહીં આપી હોય. તો આપણે આ ઈમેલની પહેલી વિગત છે જોઈએ. ચાલો, ટુ એટલે જેને ઈમેલ પાઠવવાનો છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ ત્યાં હોવું જોઈએ. હવે આપણે અહીંયા જોઈએ કે કોને છે, તો આ ક્લાસ ટીચર છે. ક્લાસ ટીચર
હવે ક્લાસ ટીચરનું નામ છે મોહનભાઈ પટેલ એટલે ઈમેલ એડ્રેસ આપ્યું નથી તો આપણે નિરાતે ઈમેલ એડ્રેસ બનાવી શકીએ છીએ. તો આપણે બનાવીએ. ચાલો અહીંયા આપણે જેને ઈમેલ મોકલવાનો છે મોહનભાઈ પટેલનું ઈમેલ એડ્રેસ આપણે જાણીએ છીએ કારણ કે આપણે એ શાળાના વિદ્યાર્થી છીએ એટલે એમનું ઈમેલ એડ્રેસ આપણે લખી નાખ્યું. હવે કોણ ઈમેલ પાઠવે છે? રોનક શાહ. અહીંયા ઈમેલ એડ્રેસ આપ્યું નથી એટલે ઈમેલ એડ્રેસ આપણે બનાવવાનું છે. જો ત્યાં ઈમેલ એડ્રેસ આપેલું હોય તો એ જ આપણે લખી નાખવાનું છે શોધીને. આ બરાબર યાદ રાખજો. તો હવે કોણ ઈમેલ પાઠવે છે? રોનક શાહ. તો આપણે એનું એડ્રેસ તો અહીંયા બે એડ્રેસ આપણે લખાઈ દે. એનો અર્થ એ થયો કે અહીંયા ક્લાસ ટીચર મોહનભાઈની વિગત પૂરી થઈ અને અહીંયા રોનક શાહની વિગત એક પૂરી થઈ છે, હજી એક બાકી છે એટલે આપણે રાખીએ છીએ. બે ઈમેલ એડ્રેસ આપણી પાસે લખાઈ ગયા. વિદ્યાર્થી દોસ્તો બરાબર યાદ રાખજો, ઈમેલ એડ્રેસ લખો ત્યારે વચ્ચે ક્યાંય સ્પેસ છોડવાની નથી. ભૂલે ચૂકે સ્પેસ છોડવાની નથી. અને જીમેઇલ નામની એક એવી કંપની છે કે જે સંદેશાઓ લે છે અને મોકલે છે. બહુ ઝડપી સંદેશાઓ એના દ્વારા જાય છે એટલે એ એક કંપની છે જીમેઇલ નામની. તો અહીંયા આપણે એટલું કર્યું. હવે રિસ્પેક્ટેડ આપણે કીધું હતું કે સગાવાલા અને સ્નેહીઓને આપણે જ્યારે કોઈ સંદેશો પાઠવતા હોય ત્યારે એના માટે ડિયર વાપરવાનું છે બધા માટે. પણ જ્યારે કોઈ વહીવટી પત્ર તમે લખો છો ત્યારે રિસ્પેક્ટેડ આપણે સંબોધન સલ્યુટેશન તરીકે વાપરશું. તો રિસ્પેક્ટેડ કોણ છે? તો સર છે. તમારા ક્લાસ ટીચર છે ને એટલે સર. તો આ રિસ્પેક્ટેડ સર બરાબર યાદ રાખજો. કોઈ વહીવટી પત્ર તમે લખતા હોય ત્યારે રિસ્પેક્ટેડ સર જ તમારે સંબોધન તરીકે વાપરવાનું છે. આ ભૂલતા નથી. ચાલો ત્યાર પછીનું લખાણ છે જ આપણે જોઈ લઈએ. આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ અ વાયરલ ફીવર સિન્સ યસ્ટરડે. ગઈકાલથી મને એક વાયરલ તાવ આવી રહ્યો છે. The doctor has advised me complete bed rest for 4 days. ડોક્ટરે મને સંપૂર્ણ 4 દિવસનો આરામ કરવાનું કીધું છે. I am writing this email to request you to grant me this leave. હું તમને આ ઈમેલ એટલા માટે પાઠવી રહ્યો છું કે મારી બીમારી માટેની રજા મંજૂર કરવા માટે વિનંતી કરું છું. When I shall present in school, જ્યારે હું શાળાએ આવીશ, then I shall do all my homework. ત્યારે હું મારું બધું ગૃહ કાર્ય કરી નાખીશ. અશ્યોર હું એની ખાતરી આપું છું. I have attached the medical certificate. આની સાથે મેં મારું મેડિકલનું સર્ટિફિકેટ જોઈન્ટ કરેલું છે. થેન્ક યુ. આ વિદાયવાચક શબ્દો છે. તમારો આભાર. તો આ છે એક ઈમેલની સાદી સંક્ષિપ્ત ભાષા. વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ શકો છો કેવા સીધા સાદા વાક્યો છે. એ વાક્યો સાથે અહીંયા આપણા ઈમેલનું લખાણ પૂર્ણ થયું. હવે અહીંયા નીચે આ ઈમેલ કોણ લખે છે એ આપણે વિગત અવશ્ય લખવી જોઈએ. તો થેન્ક યુ પછી યોર ફેithfully, કારણ કે આપણે કોઈ પણ શિક્ષકના આજ્ઞાંકિત વિદ્યાર્થીઓ છે એટલે આપણે શું કરશું?
અહીંયા વિદ્યાર્થી દોસ્તો અલ્પવિરામ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં, કારણ કે એ વિગત હજી પૂર્ણ નથી થઈ એવું સૂચવે છે. હવે કોણ લખે છે આ? તો આ લખે છે રોનક શાહ. તો અહીંયા આપણે લખશું યોર ફેithfully રોનક શાહ. તો હવે આ વિગત રોનક શાહની પૂર્ણ થઈ ગઈ. હવે એક જ વિગત બાકી રહી છે વિદ્યાર્થી દોસ્તો, એ કઈ છે? તો ધોરણ 10 નો વિદ્યાર્થી છે, ક્લાસ ટીચરને ખબર તો પડવી જોઈએ, એટલે આપણે ત્યાં લખશું સ્ટાન્ડર્ડ 10B અને કાઉન્સમાં રોલ નંબર આપણો લખી નાખશું, અથવા રોલ નંબર પણ કરીને તમે ત્યારે લખી શકો છો, રોલ નંબર 60. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા એક આખો ઈમેલ સંપૂર્ણ તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો કે આખો ઈમેલ આપણે અહીંયા તૈયાર કરી નાખ્યો છે. કે એક ઈમેલ લખવો હોય તો કેવી કેવી વિગતો એની અંદર અનિવાર્ય છે વિદ્યાર્થી દોસ્તો, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, પણ ફરીવાર કરીએ છીએ. જુઓ, પહેલા તો સૌથી પહેલા જે ઈમેલ જેને પાઠવો છો એનું એડ્રેસ ઈમેલ, જે ઈમેલ લખે છે એનું ઈમેલ એડ્રેસ. આ ઈમેલ લખવાનો વિષય શું છે? તો ખાલી લીવ પણ લખી શકો છો, રજા, પછી સંબોધન, પછી ઈમેલનું લખાણ, પછી વિદાય વચન, પછી જે ઈમેલ લખે છે એની વિગત. આ વિદ્યાર્થી દોસ્તો તમે બરાબર યાદ રાખજો. જો કદાચ તમે ફ્રોમ ન લખો તો કઈ વાંધો નહીં, ટુ અને સબ્જેક્ટ લખી અને પછી સલ્યુટેશન એટલે કે સંબોધન કરીને પણ તમે આ ઈમેલ લખી શકશો. આ બરાબર યાદ રાખજો. સૌથી પહેલું જેને ઈમેલ લખો છો એનું ઈમેલ એડ્રેસ, ત્યાર પછી આ ઈમેલ લખવાનો વિષય, અને ત્યાર પછી સલ્યુટેશન એટલે કે સંબોધન. એ 3 વિગતો તો વિદ્યાર્થી દોસ્તો તમારે અવશ્ય લખવી જ. બાકી આમાં ઘણી બધી વિગતો લખી શકાય છે જે અહીંયા આપણે લખી છે. તો વિદ્યાર્થી દોસ્તો આટલું તમે યાદ રાખી અને એક ઈમેલ કેવી રીતે લખવો જોઈએ એ અહીંયા જોઈ શકો છો. એ ઈમેલનો તમે અભ્યાસ કરજો અને પછી વળી પાછા આપણે એક બીજો ઈમેલ લખશું, અને જે ઈમેલની અંદર હવે આપણે એ ઈમેલનું લખાણ કેવી રીતે કરવું જોઈએ, એ ઈમેલની ભાષા છે એ કયા કયા કાળની હોઈ શકે છે, એ આપણે હવે પછીના વિડીયોમાં શીખીશું વિદ્યાર્થી દોસ્તો. તો ફરી મળીએ બીજા વિડીયોમાં.